ઇટ્ટા કિટ્ટા ગુજરાતી ફિલ્મ જે આજે થિયેટરની અંદર રિલીઝ થવાની છે. ફિલ્મ શું સારી હશે કે નહીં, ફિલ્મ આપણને પસંદ આવશે યા નહીં, ફિલ્મની સ્ટોરી શું છે અને ફિલ્મમાં કયા સ્ટારકાસ્ટ છે અને એમની એક્ટિંગ કેવી છે, બધી જ વાત કરીશું આપણે આ વિડીયોની અંદર. પર સૌથી પહેલા ચેનલ પર પહેલી વાર વિઝિટ કર્યા હોય ચેનલને ફોલો જરૂર કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો. હું છું રુચિત શાહ, આપ બધાનું સ્વાગત છે મારા આ વિડીયોની અંદર. અને તમે આ ટી શર્ટ જોઈ રહ્યા છો, ગઈકાલે એનો પ્રીમિયર શો થયો હતો અમદાવાદની અંદર, તો એમાં મને ઇન્વિટેશન હતું. તો થેન્ક યુ સો મચ ફોર ઓલ પ્રોડ્યુસર એન્ડ ઓલ ટીમ. અને વાત કરીશું આ બધા જે સિગ્નેચર્સ જોઈ રહ્યા છે એનો આપણે એક અલગથી વિડીયો બનાવીશું. ગુજરાતી સ્ટારકાસ્ટ, ઘણા બધા સ્ટારકાસ્ટે આ ટી શર્ટ ઉપર એમને પોતાનો ઓટોગ્રાફ્સ આપ્યો છે, ઇન્ક્લુડિંગ માનસી પારેખ એન્ડ રોનક કામદાર ઓલ્સો. સો એ બધું આપણે વિડીયો એક અલગથી બનાવીશું. પણ વાત કરીશું સૌથી પહેલા આ ફિલ્મના સ્ટોરીની. તો ફિલ્મની સ્ટોરી એક અલગ છે, જે તમે ટ્રેલરની અંદર પણ જોયું હશે કે રોનક કામદાર અને માનસી પારેખ બે હસબન્ડ વાઈફ બતાવ્યા છે અને એ લોકો એક બચ્ચું એડોપ્ટ કરે છે. તો શું આ એડોપ્શન કર્યા પછી જે કોમેડી ધમાલ ને બધું થાય છે એ ખરેખર જોવા જેવું છે. સ્ટોરી લાઈન ઇટીથી અંત સુધી, એવું કહીએ કે ફિલ્મ ચાલુ થાય છે ત્યાંથી એન્ડ થવા સુધીની જે ફિલ્મ બતાવી છે, પારિવારિક ફિલ્મ છે આખી. અને ખૂબ જ સરસ રીતના એનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે કે કઈ રીતના એ લોકો આ બચ્ચા એડોપ્શન માટે જાય છે. બચ્ચાની કસ્ટડી લેવા માટે જે અમુક મંથ એમને વેઇટિંગ પીરિયડ હોય છે કે ત્યાં સુધી એ લોકો ચેક કરશે કે ખરેખર આ લોકો એ બચ્ચાને હેન્ડલ કરી શકશે યા નહીં. પણ યાર સવાલ એ આવે છે કે લોકો બચ્ચું એક એડોપ્ટ કરે, આ બે બચ્ચાઓ છે એ કેમ એડોપ્ટ કર્યા, બેને કેમ એડોપ્ટ કરવા પડ્યા? તો એની પાછળની સ્ટોરી માટે આ ફિલ્મ જોવાની રહેશે. અને ફિલ્મની અંદર ઇન્ટરવલ પછી એક ટર્ન એન્ડ ટ્વિસ્ટ આવે છે, જેમાં તમને ફિલ્મના સ્ટાર્ટિંગથી ઇન્ટરવલ સુધી તમને કદાચ કોમેડી અને મજા આવશે ફિલ્મ જોવાની. અને એના પછી જે આફ્ટર ઇન્ટરવલ ફિલ્મ થોડી ટર્ન થાય છે અને થોડી તમારે ઇમોશનલ અટેચ થઈ જશે ફિલ્મ. તો જે લોકો પેરેન્ટ્સ છે એ લોકોને આ ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવશે. બેચલર્સ છે એ લોકો કદાચ આ ફીલ ઓછું કરી શકશે, જે બચ્ચાઓ માટેનું ફીલ છે તે. તો ફિલ્મ કોમેડી, ડ્રામા, ઇમોશન બધાથી જોડી આ ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મ રિયલી ખરેખર હાર્ડવર્ક કર્યું છે એ ટુ ઝેડ બધા જ એક્ટરોએ. અને વાત કરીશું આ ફિલ્મ કોણ જોઈ શકશે, તો યાર ઘરના સૌથી ઓલ્ડેસ્ટ પર્સનથી લઈને યંગેસ્ટ પર્સન સુધી બધા એક સાથે બેસીને દેખી શકે એવી આ એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ છે ઇટ્ટા કિટ્ટા. વાત કરીશું આના સ્ટારકાસ્ટની. સ્ટારકાસ્ટમાં છે રોનક કામદાર, માનસી પારેખ, અલ્પના બુચ, જીયા વૈદ્ય એન્ડ પ્રિન્સી પ્રજાપતિ. તો આ એના સ્ટારકાસ્ટ છે. વાત કરીશું એક્ટિંગની. તો યાર હું પર્સનલી એક સજેસ્ટ કરું ને તો રોનક કામદાર, માનસી પારેખ બંનેની એક્ટિંગ સારી જ હોય છે અને સરસ જ છે આ ફિલ્મની અંદર. પણ સૌથી યુનિક એક્ટિંગ અગર તમને લાગશે ને તો આ બે છોકરીઓની જે છે, જે બંનેની ડેબ્યુ ફિલ્મ છે, આ બંનેની એક્ટિંગ પણ એટલી જ સરસ છે. તમને ફિલ્મમાં એવું નહીં લાગે કે આ લોકો ફર્સ્ટ ટાઈમ ફિલ્મ કરી રહ્યા છે. અને ટ્રસ્ટ મી ગાઈઝ, હું ગઈકાલે ઓલમોસ્ટ આખી ફિલ્મ પ્રિન્સી ના મમ્મી પપ્પા અને પ્રિન્સીની સાથે બેસીને ફિલ્મ દેખી છે. ખરેખર બહુ જ ક્યુટ છે છોકરી. અને યા એનું ફ્યુચર ઘણું સારું છે એક્ટિંગની અંદર, બિકોઝ એને જે એક્ટિંગ કરી છે એને બધું કર્યું છે ટુ ગુડ, એક્સિલન્ટ વર્ક. એન્ડ વાત કરીશું આપણે આ ફિલ્મના રેટિંગ્સની કે શું આપણે આ ફિલ્મ જોઈએ યા નહીં. તો ડેફિનેટલી યસ, બધા જ સાથે બેસીને દેખી શકે એવી આ એક શુદ્ધ સાત્વિક ગુજરાતી ફિલ્મ છે. અને વાત કરીશું રેટિંગ્સની તો યાર ડેફિનેટલી 3.5 સ્ટાર આઉટ ઓફ 5 આ ફિલ્મને છે. ફિલ્મનો કોન્સેપ્ટ આખો જ નવો છે, આવી સ્ટોરી આપણે કદી જોઈ નથી. તો ખરેખર આ ફિલ્મ જોવા જેવી છે. આજે જ જુઓ, થિયેટરમાં જાઓ, તમે અને તમારા ફ્રેન્ડ્સને પણ ખેંચતા જજો, ફેમિલીને પણ ખેંચતા જજો. ફિલ્મ ખરેખર જોવા જેવી છે ઇટ્ટા કિટ્ટા.